જય જવાન જય કિસાન મિત્રો, આરબી ફોરમમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો જોઈ લો, ઓલી સોળી તો ઉલીજી પણ ફરીથી સોળી વાવી છે, એ પણ તૈયાર થઈ ગઈ છે। અને મિત્રો પેલા જૂના મરચાં છે, એ જૂના મરચાં પણ આવક ચાલુ છે। અને નવા પણ મરચાં મગફળીમાં વાયા છે, એમાં ફૂલ વાયા છે, રીંગણ વાયા છે। અને મિત્રો આ જોઈ લો, ગારો વાયો તો પણ સોપડો ગાર તો ઉનાળામાં કામ કરતો જ નથી। અને મિત્રો જોઈ લો, ઓલી બાજુ મરચાં જૂના મરચાં છે, એ પણ હજી આવવાની ચાલુ છે, ઉતારો સારો હાલે છે। અને મિત્રો હવે તો કોઈ દવાનો પ્રોબ્લેમ નથી, હવે તો દવા એકદમ ઓછી કરી નાખી છે। અને મિત્રો આ પાહણ સવાળી આવી છે, પણ પાહણ સવાળી કામ કરી જાય એવી છે, પણ મિત્રો થોડીક વાવી ઓછી, 1 2 3 ફુવાર જ છે, 3 લીટર રૂપિયા ઓછી જોઈ લો મિત્રો। અને હવે મિત્રો ઓલી બાજુ થોડુંક પડ્યું છે, એમાં પણ એ ફુલાવરનો વિચાર છે, એ જગ્યા તૈયાર કરી મૂકી છે, એમાં પણ ફુલાવર વાવવાનું છે। અને મિત્રો કોમેડી ઓછી આવી છે, એટલે થોડીક કોમેડી કરજો, ફોલા કરજો, જય જવાન જય કિસાન। જોઈ લો મિત્રો, આમાં પણ મગફળીમાં રેગણા પણ વાયા છે, અને ફૂલે પણ છે, મરચાં પણ એ બતાવવાના છે, વિડીયો પૂરો જોઈજો। બોલો મિત્રો જોઈ લો, આ જૂના મરચાં છે, આ જોઈ લો, આ જૂના મરચાં છે, હવે પણ એ થોડા ટૂંકા આવે છે। અને દવાનો પ્રોબ્લેમ હવે ઓછો છે, અને ઓછી પણ કરી છે, હવે નથી નાખવી એટલી બધી। હવે તમને જગ્યા બી તૈયાર કરી મૂકી છે ફુલાવર માટે, એ પણ બતાવી લો। બરાબર, જોઈ લો મિત્રો, આ ફુલાવર માટે જગ્યા તૈયાર કરીને મૂકી છે, આમાં પણ ફુલાવર વાવવાનું છે, છાણિયું ખાતર પણ નાસી અને પછી ફુલાવર વાવવાનું છે। અને મિત્રો કોમેડી કરો, કોમેડી ઓછી આવે છે, અને ફોલા કરો, કોમેન્ટ કરો, જય જવાન જય કિસાન।